મિત્રો થંબનેલમાં તમે જોઈ જ લીધું છે કે આજે આપણે વાયરલેસ માઇક અને મોબાઈલ સ્ટીકનું આજે આપણે અનબોક્સિંગ કરવાનું છે. તો માઇકની વોઇસ ક્વોલિટી કેવી છે આપણે ચેક કરીશું. આ માઇક છે, જો આ માઇક છે અને આપણે કનેક્ટર કાઢી લઈએ. આ કનેક્ટર છે અને આપણે આ ઓપન કરશું. આમાં શું છે એ જોઈ લઈએ. આમાં કવર છે અને આ છે સી પિન નું ચાર્જર છે આપણે. અને હવે આને કનેક્ટ કઈ રીતના કરવાનું છે હું તમને પ્રોસેસ બતાવી દઉં. તમને આ ફોર્મ આપેલું છે, આમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે કઈ રીતના કનેક્ટ કરવાનું છે બધું બતાવેલું છે. તો આપણે કરી દઈએ સ્ટાર્ટ. જો આમાં લખેલું છે કે પહેલો સ્ટેપ તમારે છે ને ઓપન કેમેરા એપ ડાઉનલોડ કરવાનું છે. આપણે ઓપન કેમેરા એપ સર્ચ કરી દીધું છે. હવે આને આપણે ઇન્સ્ટોલ કરી નાખીએ. ઓપન કેમેરા એપ ડાઉનલોડ થઈ ગયું છે. હવે આને આપણે ઓપન કરી નાખશું. જો તમે ડાઉનલોડ કરશો એટલે આને ઉપરનું આપણે જે એલાઉ કરવાનું છે એલાઉ કરી દેવાનું છે અને આપણે ઓકે કરી નાખશું અને ઓપન કેમેરા એપ તમારો ઓપન થઈ જાય. હવે આપણે ફોર્મમાં જોવાનું છે અને કઈ રીતના કનેક્ટ કરવાનું છે. તો આમાં સ્ટેપ 2 આપેલો છે. તમારે પહેલાં તો સેટિંગમાં જવાનું છે. સેટિંગ પછી સ્ટેપ 3માં તમારે વિડીયો સેટિંગમાં જવાનું છે અને સ્ટેપ 4માં તમારે ઓડિયો સોર્સમાં જવાનું છે અને 5મામાં તમારે એક્સટર્નલ માઇકમાં ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. પછી આ માઇક છે એ કનેક્ટ થઈ જાય. તો આપણે એની પ્રોસેસ કરી લઈએ. આપણે ઓપન કેમેરા એપ ઓપન કરી લીધું છે. હવે આપણે સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં જેવું જાઓ એટલે તમારે અહીંયા વિડીયો સેટિંગમાં ઓકે દેવાનું છે. જેવું વિડીયો સેટિંગમાં ઓકે દેવો એટલે અહીંથી સ્ક્રોલ કરવાનું છે. જેવું સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓડિયો સોર્સનો ઓપ્શન જોવા મળી જશે. હવે આપણે અહીંયા એક્સટર્નલ માઇક ઉપર ઓકે દઈ દેવું અને આ માઇકની વોઇસ ક્વોલિટી કેવી છે આપણે જાણી લઈએ. આ જેટલો અવાજ મારો છે એ બધો માઇક નો અવાજ છે. જો આ મારો મિત્ર વિરલ બેઠો છે અને હું અત્યારે વાડીની પાછળ વાડીમાં બેઠો છું. આ જેટલો પણ અવાજ આવે છે એટલો બધો છે ને એ માઇક નો અવાજ છે. અને આ વોઇસ ક્વોલિટી કેવી લાગી એ તમે મને કહેજો. આ કપા છે, જો અહીંયા બાજુનો કપા છે એ અમારે કાલે વીણવાનો છે. દેખાડી જા. જો એ કપા છે ને એટલો બધો અમારે કાલે વીણવાનો છે કારણ કે એ 10 વીઘાનો કપા છે. આજે કપામાં ગયા હતા વીણવા, વેલા પૂરો થઈ ગયો કપા. એટલે અમે કદાચ 3 વાગે નવરા થઈ ગયા છું. પછી ઠલવી કરવી ને 4-5 વાગે આવી ને નાઈ ધોઈ નાખીને જો અમે હું મારો મિત્ર વિરલ ને એ બધા અમે અહીંયા બેહવા આવી ગયા. અહીંયા આરામ કરવા આવી ગયા હતા. અહીંયા મજા આવે એટલા માટે અમે ગમે ત્યારે ફ્રી થઈ જાય એટલે અમે પીપળા પાસે આરામ કરવા જઈ આવ્યા. તો મિત્રો જે પેલા તમે સાંભળો તો એ માઇકનો અવાજ હતો અને અત્યારે હું જે બોલું છું એ વગર માઇકનો અવાજ છે. તો માઇકની ક્વોલિટી કેવી લાગી એ તમને મને વિડીયોમાં જણાવજો. તો આપણે મોબાઈલ સ્ટીકનું અનબોક્સિંગ કરી નાખીએ. હું તમને દેખાડી દઉં. આમાં 3 લોક આવે. આપણે પહેલો લોક ખોલીને તમને દેખાડ્યો. જો આ છે ને આ પહેલો લોક ખુલે. પછી આને તમારે લોક દઈ દો એટલે પછી આ રીતની સ્ટોપ થઈ જાય. પછી પાછો આ બીજો લોક આવે. આ બીજો લોક છે. કેટલી લાંબી થઈ હું તમને દેખાડું છું. આ ત્રીજો લોક છે. જો એટલી લાંબી થાય છે. આ મોબાઈલની સ્ટીક છે ને એટલી લાંબી થાય છે. હવે આપણે પહેલા આને લોકને દઈ દઈએ. હવે આમાં આપણે મોબાઈલ નાખીને જોઈ લઈએ. લાવતો પણ જો તમે નવા બ્લોગર હોય અને તમને એમ થાય કે મારે થોડુંક પાસેથી ઉતારવું છે તો તમે આ રીતનો બ્લોગ બનાવી શકો આરામથી. આ રીતનો તમે બ્લોગ બનાવી શકો. આ રીતનો તમે બ્લોગ બનાવી શકો આરામથી. કારણ કે આમાં તમારે આસાન પડે. આ સ્ટીકમાં તમારે આમ બને ત્યાં સુધી સારું પડે. એ માટે બ્લોગ બનાવવા માટે આસાન થાય. અને તમને એમ થાય છે કે હું હાલીને જતો હોય તો તમને એમ થાય કે મારે બહુ ઊંચું થોડુંક લેવું છે તો તમારે આ રીતના કરી નાખવાનું. જો આ રીતના તમારે આ રીતનું રાખવી પડે. અને વધારે ફાયદો તો આ રીતના જ છે. જો તમે એકવાર ઓલું કરી નાખો એટલે હાલે. તમને એમ થાય છે કે મારે આ રીતનું કરવું છે તો તમારે અહીંયા એક લોક આવશે. આ લોકને તમે ખોલી નાખો એટલે તમારે આ રીતનું પણ ઉતારી શકો. તમને એમ થાય છે કે મારે સામેના કેમેરાનો ઉતારવો છે તો તમે આ રીતના પણ ઉતારી શકો.
તમને એમ થાય છે કે મારે આ રીતનું મોટું થોડું ઊંચું કરવું છે, આમાં તમે ઊંચું કરશો તો તમારી માટે તમને મજા પણ આવશે. આ રીતના કરશો આમાં હું તમને દેખાડી દઉં. જો તમે આ રીતના કરો, કદાચ તમારી પાસે સારો ફોન હોય અને કેમેરો આગળનો સારો હોય ને તો તમે આ રીતના ઉતારો તમારી માટે બહુ સારું પડશે, કારણ કે આવી રીતના પણ તમને મજા આવશે. અને તમારે ફોન ઊભો કરીને ઉતારવું હોય તો એ પણ આપણને સિસ્ટમ આવશે. તો આમાં તમે ફોન ઊભો રાખીને પણ આરામથી ઉતારી શકો, કારણ કે જો મિત્રો વધારે મજા તો તમને આ રીતના જ બનાવવામાં આવશે, કારણ કે આ રીતના આસાન પડશે તમારે. અને તમે મિત્રો હાલ્યા જતા હોય ને તમને એમ થાય છે કે મારે આ રીતનો વ્લોગ લેવું છે તો તમારે આમાં બહુ આસાન પડશે. આવી રીતના તમે ઉતારશો તો તમારી માટે બહુ સારું પડશે. હજી પ્રેક્ટિસ નથી એટલા માટે મેં સ્ટીક લીધી છે, કારણ કે સ્ટીકમાં છે ને વિડીયો હરખા આવે એટલા માટે મેં સ્ટીક લીધી છે. અને હવે આપણે આ રીતના પણ ટ્રાય કરશું. આમાં મારે પ્રેક્ટિસ લેવાની છે. જો પ્રેક્ટિસ લઈ જાય પછી તો આપણે સ્ટીકની જરૂર નથી, અને એવું નથી કે આપણે સ્ટીકની જરૂર પડે. સ્ટીક ન લ્યો તો પણ હાલે, સ્ટીક વગર પણ તમે વ્લોગ આરામથી બનાવી શકો. તમારે પ્રેક્ટિસ લેવી પડે થોડીક, બીજું કાંઈ છે નહીં આમાં. વિડીયો તો મળી જાય નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.